આજનું રાશિફળ આજે 27 મે આ 3 રાશિના જાતકો માટે આજનો સોમવારનો દિવસ રહેશે લાભદાયક. ભોલેનાથની વરસશે કૃપા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહી શકે છે, પરંતુ સારી વાત એ હશે કે તમે આજે દરેક પડકારનો હિંમતપૂર્વક સામનો કરી શકશો. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારે આજે તમારા મિત્રો અને પરિવારજનો સાથે તાલમેલ જાળવવો પડશે. નાણાકીય દ્રષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે, તેથી તમારે લેણદેણની બાબતોમાં સાવધાની રાખવી જોઈએ. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે અને તમારા આહારનું ધ્યાન રાખવું પડશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમને તમારા જીવનસાથી સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળશે. આજે કરેલા કેટલાક જૂના કામથી તમને લાભ મળી શકે છે. નોકરી કરતા લોકોને આજે લાભ અને સન્માન મળશે. તમારી કમાણી વધારવાના પ્રયાસમાં પણ તમે સફળ થશો. જે લોકો સામાજિક અને રાજકીય ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમની ચિંતાઓ આજે વધી શકે છે. આજે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર તમારી છબી બગડી શકે છે. આજે તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની યોજના બનાવી શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. રોજિંદા કામમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે આજે તમારા સમયનું યોગ્ય રીતે સંચાલન કરવું પડશે. તમારે આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કોઈ ખાસ ભેટ મળી શકે છે. તમારા વિવાહિત જીવનમાં પ્રેમનું ફૂલ ખીલશે અને તમને તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે. તમારે તમારા વધતા ખર્ચ પર ધ્યાન રાખવું પડશે, નહીંતર તમને પછીથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ કામ વધારે ઉત્સાહથી ન કરો, નહીં તો નુકસાન થઈ શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક તણાવનું કારણ બની શકે છે. જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બનશે જેને કારણે તમારું મન ચીડાઈ શકે છે. આજે તમારે તમારા કામમાં વધુ મહેનત કરવી પડશે. તમારા ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરવા માટે તમારે તમારી જીવનશૈલી પર ધ્યાન આપવું પડશે. તમને તમારા પરિવાર અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવાની તક મળી શકે છે. લોકો સાથે તમારો સંપર્ક વધશે. જે લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકતા નથી તેઓ પણ આજે પોતાના પ્રેમી સમક્ષ દિલની લાગણી વ્યક્ત કરી શકે છે. સ્વાસ્થ્યને લઈને આજે કોઈ મોટી સમસ્યા રહેશે નહીં. સાવચેતી તરીકે તમારે તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ પરિણામો લઈને આવશે. તમે તમારી કાર્યશૈલીથી તમારા ઉપરી અધિકારીઓ અને અધિકારીઓને પ્રભાવિત કરશો અને તમારા બોસ તરફથી પ્રશંસા મેળવી શકશો. આજે તમારા સંબંધોમાં આનંદ અને પ્રેમ રહેશે. મિત્રો સાથે તમારો તાલમેલ આજે સારો રહેશે અને તમે મિત્રો સાથે મનોરંજક પળો વિતાવશો. આજે તમે વેપારમાં સારી આવક મેળવી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઈ મોટી સમસ્યાઓથી બચી શકશો. વેપાર કરનારા લોકોને પણ આજે લાભની સારી તક મળશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે.
આજે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન અને અનુભવનો લાભ મળશે. આજે સવારથી તમારી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે અને તમને રચનાત્મક કાર્યમાં રસ પડશે. આજે તમે તમારા શબ્દો અને વર્તન દ્વારા તમારી અલગ ઓળખ બનાવી શકશો. આજે તમને કાર્યસ્થળ પર કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી લેવાની તક મળી શકે છે. પ્રેમીઓ માટે આજનો દિવસ રોમાંસ અને ઉત્તેજનાથી ભરેલો રહેશે. તમે તમારા પાર્ટનર સાથે ડિનર ડેટ પર જઈ શકો છો અને એકબીજા સાથે હળવાશની પળો માણી શકો છો. જો સ્વાસ્થ્યના મામલે સિતારા તમારા પક્ષમાં નથી તો આજે તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે. આજે તમને માથાનો દુખાવો અને શરીરના પાછળના ભાગમાં દુખાવો થઈ શકે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે તારાઓ જણાવે છે કે તમારો દિવસ રોમાંચક રહેશે. આજે તમને તમારા પારિવારિક જીવનમાં પ્રેમ અને ખુશી મળવાની છે. ઘરના વડીલોનો સહયોગ અને આશીર્વાદ પણ આજે તમારી સાથે રહેશે. આજે તમારે કાર્યસ્થળમાં સાવધાની રાખવી પડશે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જાણતા અજાણતા તમારા મોંમાંથી કંઈક નીકળી શકે છે જેનાથી કેટલાક નજીકના લોકો તમારાથી નારાજ થઈ શકે છે. નોકરિયાત લોકોએ આજે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું પડશે. આજે તમારા સિતારાઓ કહે છે કે તમને વાહન અને ભૌતિક સુખ સુવિધાઓ મળશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક મૂંઝવણભર્યો રહેશે. આજે તમારે કાર્યસ્થળમાં તમારા વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું પડશે. ઉપરાંત લોકો જે કહે છે તેના પર પ્રતિક્રિયા આપવાનું ટાળવું તમારા માટે વધુ સારું રહેશે. ગુસ્સો તમારા કામને બગાડી શકે છે, તેથી તમારે તમારા વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ. આજે તમારે વધતા ખર્ચને કારણે નાણાકીય ગૂંચવણો અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આજે દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે અનુકૂળ રહેશે. તમને બાળકો સાથે મનોરંજક પળો વિતાવવાની તક મળશે. તમે આજે કેટલાક મનોરંજક કાર્યક્રમનો આનંદ પણ લઈ શકો છો. આજે તમને કોઈ રસપ્રદ કામ કરવાની તક મળશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિ માટે આજે તારા કહે છે કે આજે તમે તમારા દરેક કાર્ય અને પ્રયત્નમાં સફળ થશો. આજે તમને તમારા સપના પૂરા કરવાની તક મળી શકે છે. તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે આજે તમને ઘણી ઉત્તમ તકો મળી શકે છે, તેથી તમારે આજે તમારા કામ ધ્યાનપૂર્વક કરવા જોઈએ. આજે ધન રાશિના લોકોને શૈક્ષણિક સ્પર્ધામાં સફળતા મળી શકે છે. એકંદરે તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને તમે તમારા ક્ષેત્રમાં નામ કમાઈ શકશો. વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે અને તમને પૈસા કમાવવાની સારી તક મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ મકર રાશિના લોકો માટે સારો રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. જે લોકો છેલ્લા કેટલાક સમયથી બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ આજે પૂરી થઈ શકે છે. આજે તમે કેટલાક પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો. તમને કંઈક નવું અને રચનાત્મક કરવાની તક મળશે. આજે તમે કોઈ મિત્ર સાથે મનોરંજક પળોનો આનંદ માણશો. આજે સાંજે તમે કેટલીક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છો, જેનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. લવ લાઈફની બાબતમાં પણ આજનો દિવસ તમારા પક્ષમાં રહેવાનો છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે કુંભ રાશિના લોકોને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત તમારું સ્વાસ્થ્ય આજે નબળું રહી શકે છે, તેથી તમારે તમારા સ્વાસ્થ્યને અવગણવાનું ટાળવું જોઈએ. આજે તમને તમારા સંબંધીઓ તરફથી કોઈ ભેટ અને સન્માન મળી શકે છે. આજે તમને જૂના મિત્રને મળવાની તક મળી શકે છે. તમારા વિવાહિત જીવનમાં પ્રેમ અને સહયોગ જળવાઈ રહેશે. નોકરી કરતા લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેશે અને તમારા કામની પ્રશંસા થશે. તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો કે આજે તમારે વાહન અને ઇલેક્ટ્રિકલ સાધનો પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ પ્રોત્સાહક અને સફળ રહેશે.
પૈસા અને સ્વાસ્થ્યની બાબતમાં ભાગ્ય તમારા સાથે રહેશે. આ ઉપરાંત આજે તમને જીવનમાં આગળ વધવાની તક પણ મળશે. તમે તમારા કામમાં સફળ થશો અને તમને તમારા પરિવાર અને સમાજ સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. આજે તમને તમારા ભાઈઓ બહેનો તરફથી ખુશી મળશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ અને સહયોગ મળી શકે છે. આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. આજે તમે તમારા જીવનસાથીને ઘરની સજાવટ અને ગોઠવણીમાં મદદ કરશો.